જે રણમાં પાણીનું ટીપું પણ અમૂલ્ય હતું, જ્યાં માત્ર ધૂળની ડમરીઓ ઉડતી હતી, એ રણ પ્રદેશને જેણે પોતાની દૂરદેશીથી હરિયાળો બનાવી દીધો, એક એવો શાસક જે રાજપૂત પરંપરાના પ્રતીક પણ હતા અને આધુનિક ભારતના વિઝનરી નેતા પણ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ બિકાનેરના મહારાજા ગંગાસિંહજી વિશે. મહારાજા ગંગાસિંહજીનો જન્મ 3 ઓક્ટોબર 1880ના રોજ થયો હતો. માત્ર 7 વર્ષની નાની વયે 1887માં તેઓ બિકાનેરની ગાદી પર બેઠા. તેમણે અજમેરની પ્રખ્યાત મેયો કોલેજમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું, જ્યાંથી તેમનામાં પ્રશાસનિક અને સૈન્ય કૌશલ્ય બીજ રોપાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશ સેના વતી ઇજિપ્ત અને ફ્રાન્સમાં જાતે યુદ્ધનું નેતૃત્વ કર્યું. તેમના પરાક્રમ માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે સન્માન મળ્યું. 1899 અને 1956ના દુકાળ વખતે બિકાનેરની જનતાની તકલીફો જોઈને મહારાજાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સંકલ્પ લીધો કે તેઓ બિકાનેરમાં પાણી લાવીને જ રહેશે. તેમણે પંજાબની સતલજ નદીમાંથી બિકાનેર સુધી નહેર લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. 1927માં ગંગ નહેરનું નિર્માણ પૂર્ણ થયું, જે તે સમયની એન્જિનિયરિંગની અદ્ભુત મિસાલ હતી. આ નહેરને કારણે બિકાનેરનો સૂકો રણ પ્રદેશ હરિયાળો બન્યો અને તેથી જ તેમને આધુનિક ભારતના ભગીરથ કહેવામાં આવે છે. મહારાજા ગંગાસિંહજી માત્ર રજવાડા સુધી મર્યાદિત ન હતા. 1919ના વેસેલ્સની સંધિ પર હસ્તાક્ષર કરનાર તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતા. આ ઉપરાંત તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ચેમ્બર ઓફ પ્રિન્સેસના પ્રથમ ચાન્સેલર તરીકે ભારતીય રજવાડાઓને એક તાંતણે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બિકાનેરમાં માત્ર નહેર જ નહીં પણ રેલવે નેટવર્ક, વીજળી, અદ્યતન હોસ્પિટલો અને શિક્ષણનો વ્યાપ વધાર્યો. 1913માં તેમણે બિકાનેરમાં પ્રતિનિધિ સભાની સ્થાપના કરી, લોકશાહીના બીજ રોપ્યા હતા. 2 ફેબ્રુઆરી 1943ના રોજ આ મહાન યુગ પુરુષે દુનિયામાંથી વિદાય લીધી. પરંતુ આજે પણ જ્યારે ગંગ નહેરનું પાણી બિકાનેરમાં ખેતરોમાં લહેરાય છે, ત્યારે મહારાજા ગંગાસિંહજીની દૂરદેશી અને પ્રજાપ્રેમની યાદ તાજી થઈ જાય છે.